વ્યાજ લેતો હોય, ખોટું બધું લખાણ કર્યું હોય, પણ કાગળમાં આવી ધમકી લખે, બીજું શું કરે કે? તો એનો હેતુ છે રૂપિયા પાછા મેળવવાનો. પણ ભગવાનને તો આવો કોઈ સ્વાર્થ હોય નહીં, કારણ કે પ્રભુને જગતના જીવ પાસેથી શું લેવાનું? ભગવાન તો પૂર્ણ કામ છે. ઉપનિષદો આપીએ વાંચીએ તો સ્ટાર્ટિંગમાં પહેલો શ્લોક હોય, ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ભગવાન કેવા છે? ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ભગવાન પૂર્ણ છે. અને આ જગતમાં ભગવાન સ્થળે વિષ્ણુ, જલે વિષ્ણુ, વિષ્ણુ પર્વત મસ્તકે જ્વાલા માલા કુલે વિષ્ણુ સર્વમ વિષ્ણુમયમ જગત. કહેતા આખા જગતમાં પ્રભુ છે એટલે આ જગત પણ પૂર્ણ છે. પૂર્ણમિદમ, આ બધું પૂર્ણ છે. જો પૂર્ણાત પૂર્ણમુદચ્યતે, પૂર્ણમાંથી પૂર્ણ આપણે નાખીએ, પૂર્ણમાં પૂર્ણ નાખીએ તો પણ એ પૂર્ણ રહે છે, અને પૂર્ણમાંથી પૂર્ણ કાઢી લઈએ તો પણ પૂર્ણ વધે છે. અનંતમાંથી આપણે અનંત કાઢીએ તો અનંત રહે, અને એમાં અનંત નાખીએ તો પણ એ અનંત ને અનંત રહે. જો કાઢી લઈએ પાણી તો પણ એની સપાટી ઘટે નહીં, અને અનરાધાર 25 વરસાદ પડી જાય ને બે કાંઠે બધી નદીઓ વહે, સમુદ્રમાં કરોડો ગેલન પાણી, અબજો ગેલન ઠાલવે તો એની સપાટી વધે નહીં, એને કાંઈ ન ફેર પડે. ધોમ ધકતો તાપ ઉનાળામાં તપે 50-50 ડિગ્રી અને પાણીનું બાષ્પીભવન કરી નાખે તોય કાંઈ ફેર પડે નહીં. એમ ભગવાન છે એ સ્વતઃ સિદ્ધ પૂર્ણ છે. ભગવાનને કોઈ કમી નથી. એટલે એ ભગવાન લખતા હશે એ પોતાના સ્વાર્થનું તો નહીં લખતા હોય, નક્કી વાત છે. છતાંય ભગવાન કહે છે અમારો આ લેખ છે એ સહેતુક છે. જો ભગવાન કાયમ માટે વચનામૃતમાં પણ ઘણી વખત લખતા. ગઢડા મધ્યના 13મા વચનામૃત ભગવાન કહે છે અમે કોઈક હરિભક્તો અમને કાંઈ વસ્તુ આપે ત્યારે એને વખાણીએ છીએ કે કુવખાણીએ છીએ, એ તો જાણીને ભક્તજનને આનંદ આપવા માટે કરીએ છીએ. જો પણ એમાં અમારે કોઈ સ્વાર્થ નથી, અને અમે અમારા સ્વાર્થ માટે કરતા હોય તો અમને આ પરમહંસના સમ છે. લ્યો ભગવાનને સમ ખાધા. જો કોઈ ભક્તો અમારા અર્થે ભેટ સોગાદો લાવે, વસ્ત્ર અલંકારો લાવે, એને અમે મહારાજ કે ધારણ કરીએ. કોઈ રથ વેલ હાથી ઘોડા પાલખી લઈ આવે એના ઉપર અમે બેસીએ છીએ. કોઈ ભોજનો અમારા માટે લાવે એને પ્રેમથી અમે જમાડીએ છીએ, જમીએ છીએ. એ તો મહારાજ કે એ ભક્તના રૂડાને વાસ્તે અને એના મનોરથ પૂર્ણ કરવા માટે અમે જમીએ છીએ અને વખાણીએ છીએ કે આ સરસ મજાના પદાર્થો અમારા માટે લાવ્યા જેથી કરીને ભક્તને આનંદ થાય. પણ મહારાજ કે અમારા ઇન્દ્રિયો અંતઃકરણને લાડ લડાવવા માટે અમારી એકેય ક્રિયા નથી, અને જો એના માટે કરતા હોય તો અમને આ પરમહંસના સમ છે. માટે ભગવાનનો કોઈ એવો ઈરાદો નથી કે પોતાના સુખ માટે આ શિક્ષાપત્રી લખતા હોય. તો કહેતા શિક્ષાપત્રી એટલે ભગવાન સ્વામિનારાયણનો સર્વજીવ હિતાવહ સંદેશ. કારણ તો આ શિક્ષાપત્રીનું આચરણ કરવાનું માણસોએ અને હિત થાય જીવ પ્રાણી માત્રનું. સ્ત્રી પુરુષ રાજા રંક બ્રાહ્મણ ક્ષુદ્ર વૈશ્ય કે પછી ક્ષત્રિય હોય, કૂતરું બિલાડું હોય કે સિંહ હાથી ઘોડા હોય, મચ્છર માકડ ચાંચડ આદિ ઝીણા જીવાત હોય,
ઘેટા બકરા હોય કે પછી જળ જંતુ હોય ને, આ શિક્ષાપત્રીમાં જીવ પ્રાણી માત્રનો હિત સમાયેલો છે. વળી એટલું જ ને, આલોક સંબંધી અને પરલોક સંબંધી હિત પણ આ શિક્ષાપત્રીમાં જ લખેલું છે. એટલે તો ભગવાનનું એક નામ શતાનંદ સ્વામીએ પાડ્યું, સર્વજીવ હિતાવહ. એટલે આપણે કહીએ છીએ કે સર્વજીવ હિતાવહાય નમઃ, કહેતા જીવ પ્રાણી માત્રનું હિત કરનારા એવા હે ભગવાન, આપને અમારા નમસ્કાર છે. જો સ્ટાર્ટિંગ ભગવાને કરે ને આજ્ઞાની, તમે જુઓ ત્યાંથી જ, કસ્યાપે પ્રાણીનો હિંસા નૈવ કાર્યાત્ર મામકૈઃ સૂક્ષ્મયુગા મત્કોણાદે રપિ બુદ્ધ્યા કદાચન દેવતા પિતૃયાગાર્થ મપ્યજાદેશ્ચ હિંસનમ ન કર્તવ્યમહિંસૈવ ધર્મઃ પ્રોક્તોऽસ્તિ યન્મહાન સ્ત્રિયા ધનસ્ય વા પ્રાપ્ત્યૈ સામ્રાજ્યસ્ય વા ક્વચિદ મનુષ્યસ્ય તુ કસ્યાપી હિંસા કાર્યા ન સર્વથા. શિક્ષાપત્રીના 11મા શ્લોકથી ભગવાન શરૂઆત કરી. સામાન્ય રીતે જોઈએ તો આજ્ઞાઓ પહેલા હકારાત્મક હોય, પણ ભગવાને ક્રમ જુદો કર્યો છે. પહેલા ભગવાને નકારાત્મક આજ્ઞાથી શરૂઆત કરી છે કે કસ્યાપી પ્રાણીનો હિંસા નૈવ કાર્યાત્ર મામકૈઃ, જીવ પ્રાણી માત્ર કોઈ પણની હિંસા મારા આશ્રિતોએ કરવી નહીં. જો ભારપૂર્વક ભગવાન કહે છે, બીજાને કરવી હોય તો કરે, એને હું બહુ કહી શકતો નથી, પણ ભગવાન કહે છે મારા આશ્રિતોએ તો જીવ પ્રાણી માત્રમાં કોઈને હિંસા ક્યારેય પણ કરવી નહીં. લ્યો, કયા જીવ પ્રાણી માત્ર? ઘણાને મનમાં એમ થાય કે બળદ, ગાય, ઘોડા, હાથી, બકરા, મૃગલા, સસલા એની. ભગવાન કે એમ નહીં. નાના એવા જૂ, માકડ, ચાંચડ આદિક જીવની પણ હત્યા બુદ્ધિપૂર્વક ક્યારેય અમારા આશ્રિતોએ કરવી નહીં. જો આજ્ઞા કોણ પાડે છે? સ્વામિનારાયણ ભગવાનના સત્સંગીઓ, એના અનુયાયીઓ. અને હિત કોનું થાય છે? જીવ પ્રાણી માત્રનું. જો નાના એવા જૂ, માકડ, ચાંચડનું હિત ભગવાને આ શિક્ષાપત્રીમાં લખ્યું. 212ની નાનકડી શિક્ષાપત્રી, એમાંય ભગવાન કેવા નાના નાના ઝીણવટ ભર્યા ઉલ્લેખ કરે છે. ભગવાન કહે છે જૂ, માકડ, ચાંચડ આદિક નાના જીવ જંતુની પણ હિંસા ક્યારેય કોઈએ પણ જાણીને બુદ્ધિપૂર્વક તો કરવી જ નહીં. એટલે આજ્ઞા સત્સંગીઓ પાડે, અને જીવ રક્ષા કોની થાય? નાના એવા જીવ જંતુથી માંડી અને જીવ પ્રાણી માત્રની. લ્યો, વળી ભગવાનને એમ થયું કે મારી આ આજ્ઞાથી હવે આમ તો એ કોઈને મારશે નહીં, પણ હજી જીવ જંતુઓને મરવાનો ભય છે. એટલે ભગવાન કહે છે દેવતા પિતૃયાગાર્થમ અપ્યજાદેશ્ચ હિંસનમ ન કર્તવ્યમ અહિંસૈવ ધર્મઃ પ્રોક્તોસ્તિ યન્મહાન. ભગવાન કહે છે સાંભળો,
દેવતા અને પિતૃઓના યજ્ઞના અર્થે પણ ક્યારેય તમારે બકરા, મૃગલા, સસલા આદિ જીવ પ્રાણી માત્રને મારવા નહીં. સામાન્ય રીતે શું થાય, ભગવાનની આજ્ઞા હોય એટલે સામાન્ય સંજોગોમાં કોઈ જીવ જંતુને મારે નહીં, પણ સ્પેશિયલ કેસીસ યજ્ઞ યાગાદિકમાં તો એ વખતે બહુ હિંસા થતી. હિંસક યજ્ઞો જ મોટે ભાગે થતા લે. એટલે ભગવાને યજ્ઞીય હિંસાનો નિરોધ કર્યો. ધાર્મિક હિંસા, જો ધર્મની અંદર અધર્મ, તમે જુઓ લૌકિક હિંસાનો તો ભગવાને નિષેધ કરી દીધો. કોઈ જીવ પ્રાણી માત્રને તમારે મારવા નહીં, પણ આ ધાર્મિક હિંસા એને બંધ કરવી અઘરી. વૈદિક હિંસા કહેવાય. જો કારણ વેદમાં પણ હિંસક યજ્ઞનું પ્રતિપાદન છે. એટલે ભગવાનને એમ થયું કે આ લોકો આને મારશે, એટલે ભગવાન કે યજ્ઞને અર્થે પણ બકરા, મૃગલા, સસલા, હાથી, ઘોડા, ગાય, ભેંસ કોઈને મારવા નહીં. અને માણસની હિંસા તો કોઈ પણ સંજોગોમાં ભગવાન કે કયા, તો કે સ્ત્રીની પ્રાપ્તિને અર્થે, ધનની પ્રાપ્તિને અર્થે, અથવા તો રાજ્યની પ્રાપ્તિને અર્થે પણ માણસની હિંસા તો કોઈએ ક્યારેય પણ કરવી નહીં. જો આજે મોટા ભાગે ધન, સ્ત્રી અને રાજ્ય આ ત્રણને અર્થે જ હિંસાઓ થતી હોય છે. માણસોના ખૂન થઈ જાય છે. શું કામ? ધન લૂંટી લે, ચોરી લે, ઘરમાં હુતા હોય ને ધાડ પાડવું આવે, મારીને બધું લઈ જાય. ધન, જમીનના ઝઘડાઓમાં મારામારી થઈ જાય ને એકબીજાના ખૂન થઈ જાય. રાજ્યની સીમાઓ વધારવા માટે, એકાદા દેશને બીજા દેશે જીતી લેવા માટે જુઓ ને અબજો ડોલરના ખર્ચા કરીને સૈન્ય મોકલે અને ભયંકર ધમાસાણ યુદ્ધ થાય. અબજો ડોલરના બોમ્બ આદિ બધાય હથિયારોનો વિનાશ કરી નાખે. કંઈક બધાય મકાનો, શહેરો એને ઉજ્જડ કરી નાખે. આ બધું શેનું? કાં તો એને એની પાછળ એનો સ્વાર્થ સાધવો હોય, ધન મેળવવાનો, કાં પછી રાજ્ય મેળવવાનું. પહેલાં પણ તમે જો ભગવાન વખતે રજવાડાઓ હતા તો આવા યુદ્ધ ચાલ્યા જ કરતા. ખુદ દાદા ખાચર ઉપર 4-5 વખત તો યુદ્ધનો મોરચો આવ્યો છે લ્યો ગઢડા ઉપર, ભગવાન હતા એ વખતે. અથવા તો ઝેર આપીને તમે જુઓ માણસોને મારી નાખે. શું કરે? રાજા હોય, રાજાને ઝેર આપી અને રાજાની હિંસા કરી નાખે. અને પછી બીજા હોય રાજ્યનો ધણી થઈ જાય. પત્ની મેળવવા માટે, રૂપાળી સ્ત્રી મેળવવા માટે ઘણા આવું કરે. જો કોકને સારી સ્ત્રી મળી હોય તો એના હાથમાં કેમ આવે, એના માટે જો હોથલ પદામણીના આ બધાને આવે જ છે ને. રાણી રૂકમાવતી, એને મેળવવા માટે કેવા મોટા યુદ્ધ ખેલાણા છે. ફક્ત એક સ્ત્રીને મેળવવા માટે મોટા મોટા રાજા મહારાજાઓએ યુદ્ધના મોરચા ખેલ્યા છે. અને એમાં હજારો અને સેંકડો અથવા હજારોની સંખ્યામાં નિર્દોષ સૈનિકો અને પ્રજાજનોની જાનહાનિ થાય અને બીજા જીવજંતુઓ, હાથી, ઘોડા આદિ મરે. એ તો બધા અલગ. એટલે ભગવાન કહે છે સ્ત્રી, ધન અને રાજ્યની પ્રાપ્તિને અર્થે પણ કોઈની હિંસા ક્યારેય પણ કરવી નહીં. લ્યો, જો આજ્ઞા પાડે મનુષ્યને રૂડું થાય બીજાનું. બકરા, મૃગલા, સસલા આદિકને કાપીને યજ્ઞમાં હોમી દેતા ભગવાને ના પાડી તો એ બધાની રક્ષા થઈ. અને ભલે સ્વામિનારાયણના સત્સંગી ન હોય પણ આવા રાજા મહારાજાઓ અથવા તો સૈનિકો, નિર્દોષ પ્રજાજનો આ યુદ્ધ ખેલાય એમાં સેંકડો, લાખો અને હજારોની સંખ્યામાં મરી જતા. ભગવાન કે એવી હિંસા પણ તમારે કરવી નહીં, તો એ બધાને જાનની પણ રક્ષા થઈ જાય. એમાં કેટલાય પશુઓ પણ મૃત્યુને ભેટી જતા. જો
વળી ભગવાન કહે છે ગવાદીનામ પશુનામ ચ તૃણતોયાદિ ભીર્યદિ સંભાવનમ ભવેસ્વેન રક્ષ્યાસ્તે તરહી નાન્યથા. ભગવાન કે ગાય ભેંસ ઘોડા આદિ પશુઓ તમે રાખતા હોય ઘરમાં તો તૃણ જળ આદિ કે કરીને એની જો સંભાવના તમારા વડે થતી હોય તો જ રાખવા. ઘણા ઢોરને રાખતા હોય પછી પાણી પીવાની દરકાર ન કરે, ઘાસચારો પૂરો આપે નહીં. જુઓ કેટલાની ઘરે આવા સાવ હાડકા દેખાતા હોય એવા દુર્બળા પશુ હોય બિચારા, ખાવા ન મળે કાંઈ ઢોરને, છતાંય પશુઓ રાખ્યા હોય. ભગવાન કે જો તમારે ત્રેવડ ન હોય ને ઘાસચારો ને પાણી પાવાની તો પશુઓને મહેરબાની કરીને રાખતા નહીં. નિર્દોષ પશુઓ ઉપર ભગવાનને કેટલી દયા છે. કયો મહારાજ કે તમારાથી એની સેવા ચાકરી થાય તો જ રાખવા, નહીતર ન રાખવા. અને યથાશક્તિ યથા કાલમ સંગ્રહો અન્ન ધનસ્ય તૈહિ યાવદ વયમ ચ કર્તવ્ય પશુ મદભિ તૃણસ્ય ચ. ભગવાન કહે છે યથાશક્તિ યથા કાલમ સંગ્રહો અન્ન ધનસ્ય તૈહિ. યથાશક્તિ અને યથા કાળે એટલે જેવો પાક પાક્યો હોય એ સમય એને યથાકાલ કહેવાય. ઘાસચારો ફૂલ મળતો હોય એવા સમયે ઘાસચારાનો સંગ્રહ કરી લેવો જોઈએ. અને અનાજ પાક્યું હોય ત્યારે ભાવ ઓછા હોય એટલે એવા સમયે ભગવાન કહે છે તમારી શક્તિ પ્રમાણે અન્ન અને ઘાસનો અને દ્રવ્યનો સંગ્રહ પણ કરી લેવો જોઈએ. યથાકાલ એટલે તમારી ઉંમર નાની હોય ને કમાતા હોય એવા સમયે સંગ્રહ કરવો એટલે બેંક બેલેન્સ કરવો. જો આ ભગવાન તેદી કહી ગયા છો. વીમાવાળાને આ બધા તો હવે બચતવાળા નીકળ્યા. ભગવાને 200 વર્ષ પહેલાં આપણને આ બધી બચતની વાતો શીખવાડી છે. જો કે અન્ન દ્રવ્ય અને ધન ધાન્ય બધાનો સંગ્રહ ભગવાન કહે છે કરવો. લે 1 વર્ષ ચાલે એટલો માણસો માટે અને 3 વર્ષ ચાલે એટલો ઘાસચારો પશુઓ માટે ભગવાન કે સંગ્રહ કરીને રાખવો જોઈએ. શું કામ? તો માણસો માટે તો 1 વર્ષનું હોય તો બીજા વર્ષે કદાચ દુકાળ પડે તો એક ગાડું ભરીને પાછા 50 મણ અનાજ બીજે લઈ આવે એટલે બીજું વર્ષ ચાલી જાય. પણ ઢોર માટે તો કેટલું બધું જોઈએ તમે કહો. ટ્રક બંધ લાવવો પડે ઘાસચારો, એ ક્યાંથી એટલો બધો લાવે? અને દુકાળ હોય તો ઘાસચારો મોંઘો હોય ને બલ્કમાં લાવવાનો, પછી જીવ જલ્દી ચાલે નહીં. માણસ માટે તો હજી ગમે ત્યાંથી ખર્ચો કરીને લઈ આવે. એટલે 500 રૂપિયે મણ ઘઉં હોય તો એ ઉપાડી આવે, પણ ઘાસચારાનો ભાવ વધારે હોય તો લે નહીં. ઢોરને ભૂખ્યા મારે અને જોઈ પણ બલ્કમાં, એને તો કેટલો ઘાસચારો જોઈએ. એટલે 3 વર્ષ સુધી ચાલે. ગામડામાં તમે જાઓ સૌરાષ્ટ્રમાં, અહીંયા ગુજરાતમાં તો ખબર નથી આપણને, તો શું કરે, વાડા હોય ગામની બહાર એ લોકોના, કાંટાળી વાડથી વાડા કર્યા હોય, અથવા તો હવે બધા કમ્પાઉન્ડ વોલ કરી નાખે ને અંદર આ જે જુવાર ને બાજરો ને બધું પાકે ને પછી વેચી ન દે, સૂકવી નાખે, એને કડબ કહેવાય. ચાસટીઓ કરે જાજો, પછી એને પાછા સૂકવીને એમાંથી કડબ કરે, અને એ કડબ છે પછી કઠોળના જે ડાંખડા પાંદડા આ બધું હોય ને એનું કૂંધું અથવા તો કાલર કહે, એને ગંજી કે, ખડકી દે. એ ખડકવાની કળા હોય પાછી. 25 ઇંચ વરસાદ થાય, તમારા ધાબા લીકેજ થઈને પાણી ઘરમાં આવે, પણ એ જે કાલર ખડકી હોય એને ઉપરનું જ એક પડ આટલું ભીંજાય, 1 ફૂટ જેટલું, બાકી અંદરનું એમ ને એમ કોરે કોરું નીકળે. ગરમી હોય બોલો અંદર ખોલો તો. એવા સરસ એ કાલર ખડકે, જરૂર પડે તો ઉખાડવાનું, નહીં ત્યારે એમને એમ રાખે. 2-3 વર્ષ સુધી એમને એમ કાલર ખડકેલી હોય, દુકાળ પડે ત્યારે એને કાઢી કાઢીને પછી ઢોરને ખવડાવે છે. એટલે ભગવાન કહે છે ઢોર માટે પણ 4 પૂડાનો સંગ્રહ તમારે કરવો. ક્યાં ભગવાનનું નામ લેવાના હતા?
ભૂત યજ્ઞ કરવાનો. તમે જુઓ કીડી મકોડી એ બધાને મહારાજ કે તમે કીડિયારા પૂરજો. શું કરજો? કીડિયારા પૂરજો. અરે આ સર્પાદિકને પણ મારતા નહીં ભગવાન કે. ભલે એ ઝેરી જનાવર છે તોય ભગવાન કે મારવા નહીં. લ્યો કેટલી ભગવાનને આ જીવો ઉપર દયા છે. કોઈને મારવા નહીં. અને યાવત જીવમ ચ શુશ્રૂષા કાર્ય માતુર પિતુર ગુરુ રોગાર્તસ્ય મનુષ્યસ્ય યથા શક્તિ ચ મામ કહી. અને મહારાજ કે જીવો ત્યાં સુધી માતા પિતા અને ગુરુની સેવા ચાકરી કરવી. રોગી હોય એવા મનુષ્યની પણ યથાશક્તિ પોતાનાથી બની આવે એટલી સેવા ચાકરી અવશ્ય કરવી. જો ઘણાના મા બાપ તો કુસંગી હોય. તમે જુઓ છોકરાને ભજન ન કરવા દે છતાંય ભગવાન શું કહે છે? જીવો ત્યાં સુધી મા બાપની સેવા કરજો અને ગુરુની સેવા કરજો. લે તો આ બધા મા બાપ કઈ ભગવાનના આશ્રિત છે એની જ વાત કરે. ગમે એને તમે જુઓ માતા પિતાની સેવા કરવી એ માણસનો ધર્મ છે. કારણ કે આ બધા નિયમો કોને હોય? માણસને હોય. પશુ પક્ષીને થોડી ખબર પડે છે કે અમારા મા બાપ છે એની મારે સેવા કરવી છે. એ તો પાંખો આવી એટલે પંખીડા ઉડી જાય અને ઘાસ કાતા થઈ જાય એટલે ઢોરા પછી મમતા ભૂલી જાય. જો જુદા થયા એકવાર એટલે પછી એને મા બાપની મમતા બહુ રહે નહીં. એટલે ભગવાને આવી સરસ આજ્ઞાઓ કરી છે. અને રોગી મનુષ્યની ભગવાન કે સેવા કરવી. જો શું કહે છે? ઘણા એવું થાય કે રોગી હોય એટલે એની કોઈ સેવા ચાકરી કરે નહીં. ઘરના માણસો એ કાઢી મૂકે. આજે જુઓ આ વૃદ્ધાશ્રમ ચાલુ થયા છે ને, રૂગણાલય ચાલુ થયા છે, દવાખાનાઓ સરકારી. શેના માટે? આવા બિચારા ગરીબ માણસો ઘણા ટ્રસ્ટો સરકાર સસ્તા ભાવે દવા આપે અને મફત એક્ઝામિન કરી દે. એવા દવાખાનાઓ પણ ચાલે છે. તો મધર ટેરેસા જે કરે છે ને એ જીવે છે કે મરી ગયા? મધર ટેરેસા જે કરતી હતી એ સંદેશો તો સ્વામિનારાયણ ભગવાને આપ્યો. જો કોણે આપ્યો છે? સ્વામિનારાયણ ભગવાને આપ્યો છે કે રોગી મનુષ્યોની પોતાની શક્તિ પ્રમાણે સેવા ચાકરી કરવી. તો આ પ્રમાણે ભગવાન કહે છે ભલે શિક્ષાપત્રી મારા આશ્રિતો પાડે પણ ભલું થાય બધાય માવતરનું, ભલું થાય રોગી માત્રનું. ક્યાંય પણ રોગી દેખાય પોતાની શક્તિ પ્રમાણે દવા દારૂ ફળફળાદી કે એને જે કાંઈ ખાવા પીવાનું જોતું હોય એ લાવી દેવું. એટલે કહે છે શિક્ષાપત્રી છે એ કેવી છે? સર્વ જીવ હિતાવહ સંદેશ છે. તો આ શિક્ષાપત્રી હવે માણસ પાડે અને બીજાનું હિત થાય તો એ પાડે ને એનું હિત થાય, એમાં કઈ શંકાનું સ્થાન છે? મહારાજ કહે છે જેના હાથનું ખપતું ન હોય એના હાથનું ન ખાવું, ગાળ્યા ચાળ્યા વગરનું ન ખાવું. જો આ કોલેરા આદિ ચેપી રોગો ફાટી નીકળે. લારી ગલ્લા ઉપર ગમે ત્યાં ખાતા પીતા હોય તો શું થાય? રોગો ફાટી નીકળે. જો ડોક્ટરો આજ્ઞા કરશે પાણી ઉકાળીને પીજો, કોલેરા ને એ બધું પ્લેગ ને ફાટી નીકળે ત્યારે આ બધી સૂચનાઓ રેડિયામાં આવતી હોય, ટીવીમાં એના પ્રોગ્રામ આવે. તો એ બધું ભગવાન તો ક્યારને લખી ગયા છે કે તમે આ પ્રમાણે તમારી તંદુરસ્તી સારી રહે એટલા માટે આ બધું ગમે ત્યાં જ્યાં ત્યાં ખાવું નહીં, જેનું તેનું ખાવું નહીં, જેવું તેવું ખાવું નહીં. આ બધી આજ્ઞાઓ ભગવાને વહેલાથી કરી છે. અને આમદનની અઠન ખર્ચા રૂપિયો એવું ભગવાન કે કરવું નહીં. જો
પોતાની જે કંઈ આવક જાવક હોય એની જાતે રૂડા અક્ષરે કરી નોંધ કરવી, કહેતા નામું લખવું મારે. તો આજ્ઞાઓ બધી આપણી સુખાકારી માટે નથી. ઘણા એવા હોય કે એને ખર્ચાનો હિસાબ જ ન હોય, આવક થોડી હોય ને ખર્ચો કર્યા જ કરે ને પછી દેવાળું ફૂંકવાનો વારો આવે ને કાં શું કરવાનો વારો આવે? આત્મહત્યા કરવાનો. ભગવાન કે જુગાર ના રમવું, સટ્ટા ખેલવા નહીં, તોય જો ખેલે છે ને પછી ઘણા જીવન ટૂંકાવી લે છે. ઊંઝાની અંદર હતો એક ડૉક્ટર દશરથભાઈ, બહુ સજ્જન માણસ હતો. પાછો માણસો ગરીબ આવ્યા હોય તો દવાઈ મફત કરે હો. સ્વામી પાસે 2-3 વખત આવી ગયેલો, જીતુભાઈ લઈ આવેલા, પૂજા લઈ લીધી, નિયમ પાડતો, બધું કરતો, પણ જુગારનો મહા શોખીન, અઠંગ જુગારી. કમાણી પણ સારી હતી, એનું સર્કલ પણ બધું જેન્ટલમેન. પણ બન્યું એવું કે જુગાર રમ્યા જ કર્યો, એમાં 10 લાખ રૂપિયા હારી ગયો જુગારમાં. કેટલા? થોડાક દી પહેલાં તો હજી સ્વામીના દર્શન કરવા આવ્યો હતો, પણ સ્વામીને વાત ન કરી કે હું 10 લાખ રૂપિયા હારી ગયો છું ને મારે ટેન્શન છે. જો એને વાત કરી હોય તો એના મિત્રો બધા એવા હતા કે વગર વ્યાજે એને પૈસા આપે. એવા તો બધાએ ધનાઢ્ય એના મિત્રો હતા અને બધાએ ખાસ એના ભાઈબંધ હતા. છતાં પણ કોઈને કહી શક્યો નહીં અને જાતે જ દવાખાનામાંથી દવા લઈને પીને મરી ગયો. શું કર્યું? જાતે જ દવાખાનામાંથી ઝેરી દવા લઈને પીને પોતે મરી ગયો. પછી ખબર પડી કે આને 10 લાખ રૂપિયાનું દેવું થઈ ગયું હતું એટલે મરી ગયો. એના બધા મિત્રો સ્વામી પાસે આવ્યા કે સ્વામી અમને કોઈને આને અણસાર આવવા દીધો નહીં, ખાલી વાત કરી હોત તો અમે બધા લાખ રૂપિયા એમને એને આપેત અને એનું દેવું ચૂકવાઈ જાય. આમાં આત્મહત્યા કરવાની ક્યાં જરૂર હતી? પણ ભગવાને તો આજ્ઞાઓ લખી જ છે કે આત્મહત્યા કરવાના વારા ન આવે, દેવાળું ફૂંકવાના વારા ન આવે, બદનામ થવાના વારા ન આવે. એટલે તમારે જુગાર આદિ રમવું નહીં, દારૂ ન પીવો, માંસ ન ખાવો, જેથી અકાળે અવસાન ન થાય. તમાકુ, ભાંગ, ગાંજો આદિ ખાવા પીવા નહીં, જેથી શરીરમાં અસાધ્ય રોગો ન થાય અને જીવન ભગવાને જે જિંદગી આપી છે એ રોગને લીધે વહેલી ખલાસ ન થાય. કેવી કેવી આજ્ઞાઓ ભગવાને આ શિક્ષાપત્રીમાં કરી છે જો તમે. એટલે કહે છે કે આ શિક્ષાપત્રી છે એ કેવી છે? સર્વ જીવ હિતાવહ સંદેશ છે. આ તો બધા લૌકિક હિતની વાત થઈ, પણ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ આદિના પણ સંપૂર્ણ નોલેજ ભગવાને આ શિક્ષાપત્રીમાં આપ્યા છે. લ્યો કે મહારાજ કે બ્રહ્મ રૂપે થઈ અને 3 દેહ 3 અવસ્થાથી પર થઈ અને અમારી ભક્તિ કરજો તો દેહાંતે તમારી આત્યંતિકી મુક્તિ કરીશું. જો આ આધ્યાત્મિકતાની ટોચ કક્ષાની વાત. અને બીજી બાજુ માર્ગમાં વાવેલા ખેતરમાં વૃક્ષ નીચે મહારાજ કે ઝાડો પેશાબ કરવા નહીં. આ નાનામાં નાની આજ્ઞા, બંને પ્રકારની આજ્ઞાઓ જો. અને આ બધામાં હિત જ છે ને, આલોક અને પરલોક સંબંધી. એટલે કહે છે સર્વજીવ હિતાવહ, કહેતા જીવ પ્રાણી માત્રનું હિત આમાં સમાયેલું છે. જીવતે બદ્ધાવસ્થાયામ સંસરતી ઇતિ જીવ. જીવ કેને કહેવાય કે બદ્ધ અવસ્થામાં જે આ સંસારમાં ફર્યા કરે એનું નામ જીવ. અહીં તો એને 4 પ્રકારમાં વહેંચવામાં આવે છે. એક બદ્ધ જીવ જે બંધાયેલા છે, છતાંય છૂટવાની એને ઈચ્છા જ નથી થતી ક્યારેક હવે હું ભગવાનની ભક્તિ કરીને આ જન્મ મરણ 184ના ફેરામાંથી મુક્તિ મેળવું. આ પ્રકારના જીવ હોય એને બદ્ધ જીવ કહેવાય.
બીજા મુમુક્ષુ જીવ જે બંધાયેલા છે, પણ એને સાધુ સંતોના સમાગમથી, સતશાસ્ત્રોના વાંચન સેવનથી જ્ઞાન થયું કે હું તો અત્યારે માયાના બંધનમાં છું, પણ મારે હવે ભગવાનની ભક્તિ કરીને આ બંધનમાંથી મુક્તિ મેળવવી છે. એને શું કહેવાય? મુમુક્ષુ. ત્રીજા મુક્ત, જે પહેલા બંધનમાં હતા પણ પછી ભગવાનની ભક્તિ કરી અને બ્રહ્મરૂપને પામ્યા અને મુક્તિ દશાને પામી ગયા છે, કહેતા મુક્ત થઈ ગયા છે. અને ચોથા નિત્ય મુક્ત, જે અનાદિકાળથી ભગવાને જ્યારથી સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારથી એ મુક્ત દશાની અંદર જ છે, ભગવાનના ધામમાં જ છે. ક્યારેય જન્મ મરણ એને માથે આવ્યા નથી. એવા જે જીવ છે ને નિત્ય મુક્ત કહેવાય. તો આ મોહ છે ને એ તો સાંકળ છે. ઘરરૂપી ખીલે આ જીવરૂપી પ્રાણી છે ને એ મોહરૂપી સાંકળથી બંધાયેલો છે. એટલે આવા બદ્ધને મુમુક્ષુ જીવોનું હિત ભગવાનને કરવું છે. હવે એ જો દેવતા પરાયણ થઈ અને દેવોની ઉપાસના કરે તો શું થાય? તો થોડું ઘણું એનું હિત થાય, ખાવા પીવાના પદાર્થો આ તે બધું એને મળે. પણ જો એના એ જીવ ભગવત પરાયણ થઈ અને ભગવાનની ઉપાસના કરે તો ભગવાનનું ધામ મળી જાય. લ્યો, એટલે ભગવાન કહે છે આલોક અને પરલોક સંબંધી હિત અમે આ શિક્ષાપત્રીમાં ભર્યું છે. એટલે આ અમારી શિક્ષાપત્રીનું નામ છે સર્વ જીવ હિતાવહ સંદેશ. તો આવો ભગવાનનો આશય, મહદ આશય, જેને લીધે અનેક જીવોની આ લોકમાં પણ રક્ષા થાય અને જેને ગુણ આવે અને જો કલ્યાણના માર્ગે ચાલવા માંડે તો એનું પરલોકમાં પણ રૂડું થાય. જો એવા આશયથી તો ભગવાન તમે જુઓ મોટા મોટા સમયા ઉત્સવો કરાવતા કે એમાં લાખો ગરીબ ગરબાઓ છે એ જમવાના આશયથી આવે. ઘણા રશિયા હોય જિજ્ઞાસુ વૃત્તિવાળા એ જોવાના આશયથી આવે કે હાલો આ સ્વામિનારાયણનો સમયો છે તો એમાં શું ચાલે જરાક જોઈએ. કોઈ કથાના આશિક હોય તો એ કથા પારણ થતી હોય અહીંયા બેસે. કોઈ બ્રાહ્મણો હોય યજ્ઞ યાગાદિકમાં રુચિવાળા હોય તો યજ્ઞ દર્શન કરવા આવે. કોઈ કવિ સંમેલન ભરે જેથી કરીને કવિઓ લેખકો પણ એમાં ભાગ લે. એને આચાર્યના સંતોના અને ભગવાનના દર્શન થાય ને એમાંથી એનું કાંઈક રૂડું થાય. જો રાજકારણીઓને બોલાવે કે એ દર્શન કરે ને બુદ્ધિ એની સુધરી જાય ને સજ્જન થઈ જાય તો દેશનું સારા રીતે સંચાલન કરે અને એનું એ સંચાલન જોઈને ભગવાન અને સંતો આશીર્વાદ આપે. જો તો આમ નાના મોટા બધા જીવો યોગમાં આવે અને એનું કલ્યાણ થાય. એટલા માટે ભગવાન આવા ઉત્સવ સમયાઓ પણ મોટા મોટા કરાવતા. અને એ ભગવાનનો આશય જીવ પ્રાણી માત્રનો હિત કરવાનો એ મહદ આશયને અધરો અધર ઝીલીને આપણા ગુરુવર્ય સદગુરુ ધ્યાની સ્વામીએ પણ સર્વજીવ હિતાવહ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી. જો શું કર્યો? ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી કે જે ટ્રસ્ટ દ્વારા આમનામ લાંબા કાળ સુધી આવી લોકહિતની પ્રવૃત્તિઓ થતી રહે. જીવ પ્રાણી માત્રના હિતની પ્રવૃત્તિઓ થતી રહે એના માટે આવું સરસ આ ટ્રસ્ટનું નિર્માણ અને સ્થાપના કરી અને બહોળા પાયા ઉપર અનેકની સેવા થઈ શકે એના માટે ના પ્રયાસો હાથ ધર્યા.
અને જ્યારે ભૂકંપ થયો ત્યારે આપણે બાવડા મંદિરનું કામ ચાલતું હતું, ગાંધીનગરનું ચાલતું હતું, અહીંયા ચાલતું હતું કણભામાં, છતાં પણ એ બધાએ કામ પોસ્ટપોન રાખ્યા, મુલતવી રાખ્યા છે. અહીંથી મશીન લઈ ગયા જેસીબી, પાયા ખોદવાનું હતું એ કે ચાલો આપણે ભૂકંપવાળાની સેવા પહેલાં કરવી છે, માટે એના પાયા ખોદી અને એને પહેલાં રહેવાના મકાન કરાવી આપો, પછી આપણું કામ આગળ ધપાવશું. જો તો એવી રીતે બાવડાનું મંદિરનું કામ ચાલતું હતું, એને પણ પોસ્ટપોન રાખ્યું અને બધાએ સંતો અને હરિભક્તોને ત્યાં કામે લગાડી દીધા અને થોડા જ ટૂંકા સમયના ગાળામાં સરસ મજાના મકાનો બનાવી અને રહેવા માટે આપી દીધા. જો ખાવા પીવાની તકલીફ હતી તો કેમ્પો ચલાવ્યા અને કેટલાય નિરાધાર અને ભૂખ્યા લોકોને 6-7 મહિના સુધી એમને એમ કેમ્પ ચાલુ રાખી અને બધાને જમાડ્યા. જો તો આવી રીતે આ ભૂકંપ રાહત વખતે પ્રવૃત્તિ કરી, પણ મોરબીની રેલ રાહત વખતે પણ કેટલાય સત્સંગીઓને સ્વામીએ મોકલેલા. વંથલીમાં પૂર આવ્યું ત્યારે પણ રાહત માટે મોકલેલા. અને કચ્છમાં તો અવારનવાર દુકાળ પડે. એક વખત અબડાસા બાજુના વિસ્તારમાં ભયંકર કારમો દુષ્કાળ, અને એ બાજુ અમુક તો વિસ્તાર તમે જુઓ તો બધા પછી આખા ગામ મુસલમાનના હોય. કોના? હિન્દુઓ ભાગ્યે જ કોઈ અંદર જોવા મળે તમને, આખા ગામ મુસ્લિમોના હોય. છતાંય સ્વામીજી બધા સદાવ્રત અપાવે. સદાવ્રત શું, પણ અનાજ અપાવતા હતા. ગામડે ટ્રકો અને મેટાડોર ભરીને મોકલે કે જાઓ ગામમાં જઈને વિતરણ કર્યા હોય. એમાં એક ગામમાં હરિભક્તો ગયા તો આખું ગામ મુસ્લિમનું, એટલે થોડું ઘણું વેચીને તો આવ્યા, પણ પછી સ્વામીને આવીને હાજે કે સ્વામી એ ગામમાં જવાની જરૂર નથી. સ્વામી કે કેમ? એ ગામમાં કોઈને ખાવા પીવાની ટ્રબલ છે જ નહીં, તકલીફ બધાને મળી રહે. તો કે સ્વામી ખાવા પીવાની તો સાંસા જ પડે છે, તકલીફ છે, પણ આખું ગામ મુસલમાનનું છે, અહીંયા આપણે જઈને શું કરવું? સ્વામી કે બહુ સરસ. હિન્દુને કાપે તો લોહી નીકળે ને મુસલમાનને કાપે તો શું પાણી નીકળે? ત્યારે ઓલા કે સ્વામી મુસલમાનને કાપે તોય લોહી નીકળે. સ્વામી કે તમારે જ્યાં સુધી અનાજ આપવાની પ્રવૃત્તિ ચાલે ત્યાં સુધી તમારે એ ગામમાં જ જવાનું અને ત્યાં જ તમારે અનાજ આપવાનું છે. હિન્દુ હોય કે મુસ્લિમ હોય, શીખ હોય કે ઈસાઈ હોય, પારસી હોય કે ક્રિશ્ચિયન હોય, બધાએ સ્વામિનારાયણ ભગવાનના બાળકો જ છે. માટે કોઈનામાં જાતિ બુદ્ધિ કે પછી આવી ધર્મની ભેદભાવની દ્રષ્ટિ રાખ્યા વગર તમારે બધાને અનાજ ખવડાવવાનું છે. અત્યારે ખાવા નથી મળતું, એ બધાએ બાળકો ભગવાનના જ છે એમ માનીને તમે અનાજ આપ્યા કરજો. છો તો એમ પ્રવૃત્તિ ચાલતી સંસ્થા તરફથી પણ હિત કોનું થતું? બધાએ ધર્મના મનુષ્યોનું હિત થતું. જો એટલે કહે છે અમારો આ સંદેશ છે એ કેવો છે? સર્વ જીવ હિતાવહ સંદેશ છે. જો કેટલાય હરિભક્તોને પ્રેરણા કરી, પેલા કેટલ કેમ્પ ચલાવ્યા, ગૌશાળાઓ બનાવી. આજે પણ હજી અનાથ ગાયો હોય કેટલીને મેં વાત કરી હતી એવી રીતે મણિભાઈ, ઈશ્વરભાઈ ને ધરમસિંહભાઈ હનમવાળા, મનુભાઈ સહજાનંદ સ્ટીલવાળા, બધા આજે પણ કોટેશ્વર ત્યાં બધા ટ્રસ્ટીઓ છે અને 2000 જેટલી ગાયો ગરીબોની સાચવે છે. જો પૂરું ખાવાનું આપે છે, થોડું નાખે એવું નથી. પાંજરાપોળમાં લીલા ઘાસ મંગાવે છે. કે અમે ઉનાળામાં ગયા ત્યારે ગુજરાતમાંથી ઘાસ આવતી હતી ટ્રકો ભરીને. બોલો, ગાયો માટે ગમે એટલો ખર્ચ થાય. અને કેટલી ગાયો તો એકદમ રૂષ્ટપુષ્ટ હતી અને દૂધ ખૂબ આપતી હતી.
એ દૂધ પણ પાછું યાત્રાળુઓ આ દીક જાય એને અર્થે વાપરે. પહેલાં દૂધ છાશ જે કાંઈ જોઈ યાત્રાળુઓને ત્યાં મફત આપતા. તો આવા પ્રકારની પ્રાણીઓને જીવાડવા માટેની, એના બચાવ માટેની પણ પ્રવૃત્તિઓ સ્વામીએ પ્રેરેલા શિષ્ય મંડળ દ્વારા આજે પણ થઈ રહી છે. જો એટલે આવા ભગવાન અને એ ભગવાનના સાચા સંતો, ભગવાનનો આ સર્વજીવ હિતાવહ સંદેશ એને શિરોધાર્ય કરી અને એ પ્રવૃત્તિને આજે પણ એમને અસ્ખલિત ચલાવી રહ્યા છે. આપણો વસંત પંચમીનો સમયો ચાલતો હતો મૂડીનો, જુઓ તમે, મોટો ઉત્સવ હતો શિક્ષાપત્રી જયંતિ. એટલે લાખો માણસોની રસોઈ બનાવીને રાખેલી ને કંઈક બીજો દિવસ કે ત્રીજો દિવસ હતો એ સમયાનો આ ભૂકંપ થયો. ત્યારે મહારાજ શ્રીએ આજ્ઞા કરી કે આપણે હવે સમયો છે ને એ સાદાઈથી ઉજવવાનો છે, અને જે મીઠાઈના આ બધા કોઠાર ભર્યા છે બનાવીને સીધી અહીંથી ટ્રકો ભરી ભરીને તમે કચ્છમાં લઈ જાઓ છો. ચાલુ સમયે જાહેરાત કરી અને ટ્રકો ભરી ભરીને જે કંઈ લાડુ ને બુંદીના લાડુ ને ચૂરમાના લાડુ ને મોહનથાળ ને છૂટી બુંદી ને શીરા આદિક બનાવેલા હતા ને ટ્રકો ભરી ભરીને સીધા કચ્છમાં પહોંચાડ્યા. જો બીજા પાછા પૂરીઓ ને શાકને આદિક બનાવી અને ફૂડ પેકેટો તૈયાર કરીને માંડ્યા મોકલવા. મહારાજ શ્રી કે આપણે સાચી શિક્ષાપત્રી જયંતિ આને જ ઉજવી કહેવાય. ભગવાનનો જે સર્વજીવ હિતાવહ સંદેશ એ આપણે જો આ ખરા ટાઈમે સેવા કરીશું તો આ શિક્ષાપત્રીની 200મી જયંતિ આપણે ઉજવી કહેવાશે. જો ત્યાર પછી પણ ગામડે ફરી અને સર્વે કર્યું અને જે ગામમાં સ્કૂલો પડી ગઈ હતી, મંદિરો પડી ગયા હતા, મકાનો પડી ગયા હતા, શક્તિ પ્રમાણે સંપ્રદાયના સંતોને આજ્ઞા કરી કે તમે બધાએ અમુક ગામ દત્તક લઈને ત્યાં સ્કૂલો, મંદિરો, મકાનો જેટલા બને એટલા બનાવીને રહેવા માટેની વ્યવસ્થાઓ બધા એના માટે કરી દો. જો તો એવી રીતે આપણો આ શિક્ષાપત્રીનો સર્વજીવ હિતાવહ જે સંદેશ આચાર્યો, સંતો અને સત્સંગીઓના જીવનમાં વણાઈ ગયો છે. અને ઠેક ઠેકાણે જરૂર પડે એટલે તરત સેવા આપવા માટે બધાએ ખડે પગે તૈયાર હોય જ છે. તો આવા સરસ મજાનો આ સંદેશ ભગવાન અવારનવાર વાતો કર્યા કરે કે અમારે તો અનેક જીવના કલ્યાણ કરવા. મહારાજે કીધું ને 100 કરોડ વહાણે કરીને એક મનવાર ભરાય એવી 100 કરોડ મનવારો કહેતા અનંત મનવારો ભરીને અમારે જીવોના કલ્યાણ કરવા છે. આવી રીતે ભગવાન અવારનવાર કહેતા કે એમાં પહેલાં તો અમે ચિંતામણીઓ ભરશું, પછી પારસમણી ભરશું, પછી મોંઘા હીરાઓ ભરશું, પછી સોનું ભરશું, પછી રાડ, પછી રૂપિયા, પછી છેલ્લે મહારાજ કે કાંકરા ભરીને લઈ જશું, પણ અનેક જીવના કલ્યાણ અમારે કરવા છે. આ અનેક જીવના હિતનો મહારાજનો આશય તમે જુઓ. કેવા કેવા પ્રકરણ ભગવાન કે અમારા સંતોના ગાડાના સીધા સામાનને લઈ જવા માટે એ ગાડે જોઈતા હોય તો એનું કલ્યાણ લે. બામણ ગામમાં એક સત્સંગીનો બળદ મર્યો, એને ભગવાન તેડવા આવ્યા નાવલી ગામ. ત્યારે કે મહારાજ આના શું પુણ્ય ભગવાન કે એક વાર અમારા સંતોનું સીધું સામાન લઈ જવાનું હતું ત્યારે આ બળદ ગાડે જોઈતો હતો. લ્યો એનાથી આગળ એક વખત નિત્યાનંદ સ્વામી આંબા ગામમાં ગયેલા, કંઈક દવા સ્વામીની ચાલતી હશે અને દવા ખાવાનું સ્વામી ભૂલી ગયા. રાતે 12 વાગ્યા લગી અધ્યયન કરતા હશે ને અચાનક યાદ આવ્યું કે દવા ખાવાની બાકી રહી ગઈ. એટલે અડધી રાતે સ્વામીએ વાત કરી સત્સંગીને કે દવા ખાવાની રહી ગઈ છે અને દૂધ જોશે. ત્યારે સત્સંગીને કે તમારી ઘરે તો કે નથી, તો કે સ્વામી કે રહેવા દો, તો કે ના સ્વામી દવા તો ટાઈમે ખાવી પડે, કરું છું.
ગામમાં દૂધ ગોતવા નીકળ્યા રાતે 12 વાગે. વિચાર કરો. ભરવાડના નેસડે ગયા, બીજે તો ન મળ્યું અને કહ્યું કે ભાઈ દૂધ જોઈએ છે. ભરવાડ કે પણ આટલી અડધી રાતે તમે જાગ્યા તો કે અમારા ગુરુજી છે સ્વામીજી એને જોઈએ છે માટે તમે દૂધ આપો. એક બકરીને દોઈ દીધી. બકરીનું એવું હોય ગમે ત્યારે તમારે દોવાય, સમજ્યા? એને કોઈ ફિક્સ ટાઈમ ન હોય. ગાયોના તો ટાઈમ હોય, 2 વખત અથવા 3 વખત જ દોવા દે. બકરીને તો જ્યારે તમને મન ભાવે ત્યારે પાછળ દૂધ દોવું હોય તો દોઈ લ્યો. એટલે બકરીને દોવા બેઠા અને દૂધ આપ્યું. સ્વામીએ એ દૂધ પીધું અને ભગવાન એ બકરીનો અંતકાળ આવ્યો ત્યારે એ બકરીને ધામમાં તેડી ગયા. લે, આ લોકનું હિત તો કરે પણ પરલોક સંબંધી હિત પણ ભગવાન આવા જીવોનું કરે. લે, મંદિર બાંધવાના ચાલુ કર્યા ત્યારે કોક કે મહારાજ આ આટલી બધી મહેનત કરાવો છો તો તમે ભગવાન છો, કાઢો ને મંદિર જમીનમાંથી મૂકો માથાકૂટ ભગવાનને. મહારાજે એકવાર દાદા ખાચરને તો દેખાડ્યું મંદિરો, સુવર્ણના મંદિર જમીનમાંથી કાઢીને દેખાડ્યા. ભગવાન કહે છે જો દાદા અમારે મંદિર જમીનમાંથી કાઢવાય તો આટલી વાર છે, પણ એ મંદિર જમીનમાંથી કાઢશું તો કલ્યાણ કોના થશે? માટે આ મંદિર બંધાય એમાં એક શેરથી માંડી અને મણનો પથ્થરો નાખે કે નાની મોટી કોઈ પણ સેવા કરે ને એ બધાયના ભગવાન કે અમારે કલ્યાણ કરવા. પથરા લાવવાના ગાડે જૂતનારા બળદિયા એરે એનાથી વધીને ભગવાન કે ગાડાના પૈડા નીચે જે જીવ જંતુ કચડાઈને મરી જશે ને એનાય અમે કલ્યાણ કરશું. લ્યો, કેવા કેવા કલ્યાણ કર્યા. ગાડાના વ્હીલ નીચે જે જીવ જંતુ મરી ગયા એનાય ભગવાને કલ્યાણ કર્યા. એ ભગવાન એમ કહી શકે કે અમારો ઉદ્દેશ સર્વજીવ હિતાવ સંદેશ આ શિક્ષાપત્રી છે. અડાલજની વાવે એકવાર ભગવાન નાહી ધોઈ અને પછી માથે ઉભા રહીને ચોળનો પહેરતા હતા, પાયજામો પહેરતા પહેરતા ભગવાન પાછા વાત કરે કે સ્વામી